તમારે કોઈ પણ જાતનો ધંધો કરવો છે તો આ ઇન્ડિયા માર્ટની એપ્લિકેશન છે એ બેસ્ટ છે. હોલસેલમાં તમને માલ અપાવે આ એપ્લિકેશનની અંદર તમને કોન્ટેક્ટ, સરનામું, બધી વસ્તુ આની અંદર હોય છે. તો કે કઈ રીતે અને કેવું હોય છે તે આપણે જોઈએ. આની અંદર હું વસ્તુ મળે છે એ પણ આપણે જાણીએ આ એપ્લિકેશનની અંદર. તો આની અંદર હું નીચે જોઉં છું. હવે સ્ક્રૂથી લઈને આપણે કોઈ પણ જાતના બીજા સ્પેર પાર્ટ જોઈએ તો બીજા સ્પેર પાર્ટ, કોઈ પણ જાતની મટીરિયલ જોઈએ તો મટીરિયલ છે. જો આની અંદર બુકે જોઈએ તો બુકે છે. ઘણી બધી વસ્તુ છે, ઘણી બધી જાતની વસ્તુ આની અંદર હોય છે. જેટલું સર્ચ કરીએ એટલું આપણને જોવા મળે. જો મેં આપણે બુટા ને એવું બધું સર્ચ કરતો હતો તે પણ મળ્યું. વોલપેપરની અંદર વોલપેપર એ મળે છે. આની અંદર ઘણી બધી જાતના સ્ટોન હોય છે, સ્ટોન મળે છે. પછી હવે આની અંદર બીજી જોઈએ આપણે. હવે આની અંદર સર્ચ કરું છું તો કે રિક્ષા, તો રિક્ષા પણ હતા. આની અંદર હોલસેલર ક્યાં છે એના એ પણ વસ્તુ બતાવે છે અને કઈ જગ્યાએ એનું એડ્રેસ છે એ પણ વસ્તુ બતાવે છે. આની અંદર પાછું સર્ચ કરું. ડેકોરેશન માટે છત્રી છે, તો ડેકોરેશન માટે છત્રી તમને જો વસ્તુ મળે છે. ડેકોરેશનની બધી છત્રી હોય છે તે પણ આપણને આની અંદર મળી જાય. આની અંદર હવે જો હું બુકે જોઉં તો કે બુકેની અંદર કઈ રીતના બુકે હોય છે, કઈ રીતે ડેકોરેશન કરવાના, કઈ મટીરિયલની અંદર વસ્તુ મળે છે એ પણ વસ્તુ આની અંદર આવે છે. હવે જો આની અંદર બીજું તો કે આ રીતનું વસ્તુ હોય એની અંદર જો એડ્રેસ છે, ફોન નંબર છે, તમે એને કોન્ટેક્ટ કરીને પણ તમે આ વસ્તુ વિશે જાણી શકો છો. આની અંદર નીચે છે જો આપણે બુકે, હવે હું બુકે ઉપર ક્લિક કરું તો બુકે આવી જાય. હવે એની કેટલી વસ્તુ, કેટલી ક્વોન્ટિટીમાં વસ્તુ લેવી પડે એ પણ તમને જણાવે છે. તો તમારે ક્વોન્ટિટી એટલે 1, 2, 3, 4, 5 એવી રીતે હોય, કોઈક 100 હોય, કોઈક 50 હોય, એ રીતે કોન્ટેક્ટ હોય છે આની અંદર. તો જુઓ, જો આની અંદર ફૂલ છે તો ફૂલની અંદર જુઓ તો કેટલા ફૂલ હોય છે અને એનું પ્રાઇસ શું છે અને એ કેટલો બલ્કમાં લેવું પડે એ પણ આની અંદર મેન્શન કરેલું હોય છે. તમારે ફોન કર્યા પહેલાં તમે એ જાણી લેજો. હવે જો આની અંદર રમકડા, તો રમકડાની અંદર કઈ કઈ વસ્તુ મળે છે તો આની અંદર નીચે જો તો રમકડા વસ્તુઓ તમને મળે છે. હોલસેલની અંદર કઈ જગ્યાએ રમકડા મળે છે એ પણ એનો કોન્ટેક્ટ નંબર ને બધી વસ્તુ આપેલી છે. તો તમે આ રીતે આ વસ્તુ વિશે જાણી શકો છો. વિડીયો કેવો લાગે છે તમને એ વસ્તુ તમે મને કોમેન્ટ કરીને જણાવજો.